કાકા અને એમના ભાઈ જાવૈયા ગામની ગામ સમિતિ સાથે વાર્તાલાપ કરી અને ગામ સમિતિ સમક્ષ માફી માંગે કે ગામ સમિતિને વિનંતી કરે અને ગામ સમિતિને તાલુકા સમિતિ બંને ભેગા થઈ અને ગબ્બરભાઈના પરિવારનો નિર્ણય જે હશે નિર્ણય લેશે એ નિર્ણયને અમે સહમતિ આપીશું એવું આજે જાહેર કર્યું. કારણ કે નવીનજીએ કહ્યું, કેશાજીએ કહ્યું, છોડું કસોડું થાય માવતર કમાવતર ના થાય એક ભૂલ થાય. પણ મારા બાપ તમને બધાને બે હાથ જોડી વિનંતી કરું છું, વર્ષોના વાળા વીતી ગયા પછી આ સમાજ એક ટાંકડે બંધાયો છે, એક મોજમાં બેઠો છે, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ નો એ જે ચૂલા ઉપર અમલ થઈ ગયો છે ત્યારે આ બંધારણનું જતન કરજો, બંધારણનું જતન કરજો. આનો લાભ આજે નહીં મળે, કાલે નહીં મળે, પણ આવનારા 5 કે 10 વર્ષની અંદર